છીએ। ત્યારે અત્રે ઉપસ્થિત આદરણીય મુખ્ય અતિથિગણ, આદરણીય શિક્ષકગણ, ગ્રામજનો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને કુકમા ગામની અને વિનોદભાઈ સોલંકી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પરમાર નિધિના સહર્ષ વંદન। 26મી જાન્યુઆરી નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ। લહેર લહેરના પ્રવાહો અલગ છે, પીગળતો પડે પણ કિનારો અલગ છે, સ્વભાવ અલગ છે, વિચારો અલગ છે, મનુષ્ય લલાટો અલગ છે, બુલબુલ અલગ છે, બહારો અલગ છે, નજર પડે ત્યાં નજારો અલગ છે, અણુમાંથી સર્જન થયું આ બધું જ, પણ ગગનમાં સિતારો અલગ છે। 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો હતો, પરંતુ આપણા દેશનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું। ડોક્ટર ભીમરાવ આંબેડકરને આપણા બંધારણના ઘડવૈયા કહેવામાં આવ્યા છે। આપણું દેશનું બંધારણ સૌથી મોટું લેખિત બંધારણ હતું। આપણા દેશને સ્વતંત્ર અને ગણતંત્ર બનાવવા માટે કેટલાય વીર સેનાનીઓએ પોતાનું જીવન બલિદાન આપ્યું છે। તેમના આ સમર્પણને આપણે ક્યારે પણ ભૂલી શકીએ તેમ નથી કે આઝાદી દેને વાલે वीरों का सम्मान होना चाहिए, आजादी देने वाले वीरों का सम्मान होना चाहिए, खाली ना जाए उनका बलिदान, उनका मान होना चाहिए, खड़े हैं ये जो सीमा पे उनका नाम होना चाहिए, खड़े हैं ये जो सीमा पे उनका नाम होना चाहिए, और कोई भी कार्य करने से पहले इन्हें सलाम होना चाहिए, इन्हें सलाम होना चाहिए। मां भारतीના ચરણોમાં લાખ લાખ વંદન છે કે આપણા દેશના એવા વીર સપૂતો કે જેમણે પોતાનું જીવન મૃત્યુના ક્ષણ સુધી રાષ્ટ્રને સમર્પિત કરી ચૂક્યા છે। શ્રી મેઘાણીજીના શબ્દોમાં કહું તો તે લોકો માં ભારતીને કહી રહ્યા છે કે નથી જાણ્યું અમારે કે પંથે સી આફત ખડી છે, નથી જાણ્યું અમારે કે પંથે સી આફત ખડી છે, બસ ખબર છે એટલી કે માતની હાકલ પડી છે, બસ ખબર છે એટલી કે માતની હાકલ પડી છે। જીવે મામા વલડી આ કાજ મરવાની ગળી છે, જીવે મામા વલડી આ કાજ મરવાની ગળી છે, બસ ખબર છે એટલી કે માતની હાકલ પડી છે, બસ ખબર છે એટલી કે માતની હાકલ પડી છે। મિત્રો, જેને પણ દેશ પ્રેમનો નશો ચડે ને તેને બીજો કોઈ નશો ચડવાની જરૂર જ નથી। કોઈ પણ દેશના નાગરિકને પોતાના દેશ પ્રત્યે પ્રેમ, આદર, સન્માન અને દાસિત્વ ભાવ હોવો જરૂરી છે। આપણે આપણા હકો માટે લડીએ છીએ ત્યારે આપણે આપણા દેશ પ્રત્યેની ફરજોને ભૂલવી ન જોઈએ। યાદ રાખજો, આપણે સૌથી પહેલા પણ અને સૌથી છેલ્લે પણ ભારતીય જ છીએ। મિત્રો, આપણે દર વર્ષે ગણતંત્ર અને સ્વતંત્ર પર્વ ઉજવીએ છીએ। કેમ કે આપણે મળેલી આ આઝાદી એ મહામૂલી છે। આપણે તેની ખૂબ મોટી કિંમત ચૂકવેલી છે। આપણા દેશના એવા વીર બંકાઓની દેશભક્તિ અને સંકલ્પના શક્તિના કારણે જ આજે આપણે ખુલ્લી હવા લઈ શકીએ છીએ। 26મી જાન્યુઆરી એટલે કે તેવા વીર સપૂતોને નમન કરવાનો અવસર છે, તેમને સ્મૃતિને વંદન કરવાનો અવસર છે कि आजाद ये हिंदुस्तान नहीं होता, कि आजाद ये हिंदुस्तान नहीं होता अगर किसी माँ का बेटा इस वतन के खातिर कुर्बान नहीं होता। सारे रिश्ते नाते भुलाकर सीने पे गोली खानी पड़ती है मेरे दोस्त, क्योंकि वतन के खातिर मरना इतना आसान नहीं होता, क्योंकि वतन के खातिर मरना इतना आसान नहीं होता। આપણો દેશ લોકશાહી ધરાવતો દેશ છે। આપણે દેશમાં જુદી જુદી જાતિ, ધર્મ અને અન્ય વસ્તુઓ છે જે આપણને અલગ પાડે છે, પરંતુ વ્યાપક ચિત્રમાં આપણે બધા ભારતીય છીએ। અરે આ તો સંત સતી અને શુરાઓની ભૂમિ છે। આપણા દેશ બાંધવોને બહુ કહેવાની જરૂર ના પડે। આ એ લોકો છે કે જે સ્વયં સમજે અને ગર્વથી વિશ્વને કહે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મનમાં મૂંઝાઈ મરી જવાના। સ્વયં પ્રકાશ છીએ, સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી કે ઠર્યા ઠરી જવાના। બસ હવે અંતમાં હું આટલું જ કહીશ કે આ માટીમાં હું જન્મી છું, આ માટીમાં હું જીવીશ, આ માટીને જીવાડીશ, આ માટીને ઉગાડીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થઈ માટી, આ માટીમાં હું બનીશ। ભારત માતા કી ધન્યવાદ।